આપણે ત્યાં પ્રભુને 12 મહિના 365 દિવસ સજાવવામાં નથી આવતા. હું તમને ચોખ્ખું કહું, ઘણા બધા સંપ્રદાયોમાં ખૂબ જરીના, ખૂબ બધા વસ્ત્ર, ખૂબ પ્રભુને ધરાવી દેવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં એ વસ્તુ નથી. બહુ સુંદર આપણે ત્યાં પ્રસંગ આવે છે રાજા માનસિંહનો, કે બ્રજની ગરમી તો ખ્યાલ જ હશે આપને, ખૂબ ખૂબ ભીષણ ગરમી, એટલી ગરમી કે આપણે ઘરથી બહાર ન નીકળી શકીએ. એવી ગરમીમાં રાજા માનસિંહની ઈચ્છા થઈ કે એકવાર બધા જ મંદિરોમાં મારે બધાના સ્વરૂપ પર જે બિરાજે છે બધાના દર્શન કરવા છે. તો પ્રજના અલગ અલગ મંદિરોમાં જાય. ક્યાંય બધાને એવું થયું કે મુખ્ય જે અમારા નગરના જે મુખ્ય છે એ આવે છે, રાજાના દરબારી છે, તેમની સામે આપણે કંઈક સારો દેખાવ કરીએ. તો પ્રભુને બધાએ કોઈ કેટલા બધા આભરણ ધરાવ્યા, કોઈ જરીના વસ્ત્ર ધરાવ્યા, ખૂબ ઘણું બધું પ્રભુને ધરાવી દીધું. હવે અલગ અલગ મંદિરોમાં જાય, જ્યાં જાય ત્યાં ગરમીના દિવસો એમાં આવું જરી જોવે, એમાં હજી આ આભરણ જોવે, ખૂબ પ્રભુને આમ ભરી દીધા હોય ને બધા એવી રીતે, તો હજી ગરમી લાગે એમને. છેલ્લે ફરીને બધે દર્શન કરીને શ્રીજી બાબાના મંદિરમાં આવ્યા. ત્યાં શું દર્શન કરે છે કે શ્રીજી બાબાએ એક આછી મલમલની પડદની ધારણ કરી છે, કેવલ મોતીના શિંગાર બિરાજે છે, અને ચારે બાજુ જોવો તો અત્તરના ફુવારા આવી, ખસના પંખાની ઝાપટ થાય છે. આટલું સુંદર વાતાવરણ જોઈ કે આટલું સુંદર પ્રભુની સેવા જોઈ બધી જ ગરમી રાજા માનસિંહની શાંત થઈ. ત્યારે એમને થયું કે સેવા થતી હોય તો અહીંયા થતી હશે. એ જ ડિફરન્સ છે સેવા અને પૂજામાં. પૂજામાં જેમ એ આપણને ગમતી હોય આપણે એ હિસાબે પ્રભુને નૈવેદ્ય ધરાવીએ કે ધૂપ દીપ આદિ કરીએ, પણ સેવામાં જેમ પ્રભુને ગમતું હોય એ હિસાબે આપણે પ્રભુની સેવા કરતા હોઈએ છીએ.